વાવ થરાદ વિસ્તારમાં આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલમાં આજે વિદ્યાર્થીનીઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હોસ્ટેલમાં ગૃહમાતા તરીકે આશાબેનની ફરી નિમણૂક થવાની ચર્ચા વચ્ચે વિદ્યાર્થીનીઓએ હલ્લાબોલ મચાવી ગેટ પર ધરણા પર બેસી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ ગૃહમાતાની બદલી કરો જેવા સૂત્રોચ્ચાર સાથે બેનરો લહેરાવી આશાબેન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વાલીઓ પણ હોસ્ટેલ ખાતે પહોંચી જતા વાતાવરણ વધુ તંગ બની ગયું હતું. વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ અગાઉ આશાબેન ગૃહમાતા તરીકે ફરજ બજાવતા હતા ત્યારે વિદ્યાર્થીનીઓને માનસિક ત્રાસનો સામનો કરવો પડતો હતો, જેના કારણે તેમને હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સોનલબેન ગૃહમાતા તરીકે આવ્યા બાદ હોસ્ટેલની વ્યવસ્થા સંતોષકારક રીતે ચાલી રહી હતી, પરંતુ તાજેતરમાં જિલ્લા કક્ષાએ થયેલા ફેરફારને કારણે ફરી આશાબેનની નિમણૂક થવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. વિદ્યાર્થીનીઓએ સ્પષ્ટ જણાવ્યું કે તેમને આશાબેન સ્વીકાર્ય નથી અને સોનલબેનને જ યથાવત રાખવાની માંગણી કરી હતી. સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલા 1 વર્ષ પહેલા અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા. એમના વહીવટમાં પહેલા પણ ગેરરીતિ વર્તાણી હતી, જેમ કે જમવામાં ડેડકું આપવું, પ્લાસ્ટિકના ટુકડા આપવા, સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી, આવા ઘણા બધા આક્ષેપો હતા. અને સીએમ પોર્ટલ પર આ બધી રજૂઆતો કરતા આશાબેનની બદલી થઈ હતી અને વરે પાસે સીએમ પોર્ટલ પર અમારા જેવા કોઈ બીજા વાલીઓએ અરજી કરી અને આશાબેનને પાછા લાવે છે. દીકરીઓની બધાની માંગ એવી છે કે ભલે સોનલબેનની બદલી થાય તો વાંધો નહીં, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે બધા સંમત છીએ, વાલી પણ સંમત છીએ.